નમસ્કાર ફ્યુચર ડોક્ટર્સ, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમારી જે નીટ 2024 ની એક્ઝામ પૂરી થઈ ગયા બાદ જે એમબીબીએસ એટલે કે મેડિકલ એડમિશન સુધીની ટોટલી જે તમારી સફર છે એનો કમ્પ્લીટલી ગાઈડ વિશેનો આ વિડીયો આ મુદ્દે બનાવવામાં આવ્યો છે. તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ માટે ખૂબ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે આગળની જે તમારી જો હવે નીટ 2026 ની પરીક્ષા ખતમ થઈ ગઈ છે એની આન્સર કી જે છે એ રિલીઝ કરી દેવામાં આવી છે. તો રિઝલ્ટ પણ એનું વહેલી તકે આવવાની સંભાવના છે. બરોબર છે. તો જૂન અથવા તો મે એન્ડ સુધીમાં રિઝલ્ટ નીટનું પૂરેપૂરું આવી શકે તેવી શક્યતા રહેલી છે. તો આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે તમને કોઈ પણ પ્રકારની મનમાં મૂંઝવણ ના રહે. આ એડમિશન પ્રોસેસ વિશે તમામે તમામ તમારી જે પણ મૂંઝવણ છે, કન્ફ્યુઝન છે, તમારા ડાઉટ છે આ વિડીયોની અંદર તમને મળવાના છે. જો તમે આખો વિડીયો જોઈ લીધો તો બરોબર છે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તમામે તમામ ઇન્ફોર્મેશન આપણી ચેનલ પર મેડિકલ એડમિશન ને રિલેટેડ મળતી રહેશે. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને તમામે તમામ અપડેટ તમારા સુધી મિસ ના થાય તેના માટે બેલ આઇકોન જરૂરથી દબાઈ દેજો. તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નીટ 2026 એમબીબીએસ એડમિશન કમ્પ્લીટ ગાઈડ વિશે. આખો જે એનો રોડ મેપ છે એની તમામે તમામ ચર્ચા ગુજરાત પ્લસ ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ઇન્ફોર્મેશન જે એમસીસી ની પણ થાય છે એની પણ આપણે વાત કરવાના છે. ઓકે મિત્રો, હવે તમે જોઈ શકો છો તો સૌથી પહેલા આપણે અહીંયા ટોપિક રહેશે કે નીટ રિઝલ્ટ પછી તરત શું કરવું. હવે તમારા મનમાં પ્રશ્ન આવશે કે સર હમણાં તો નીટની એક્ઝામ પતી છે, હજી તો આન્સર કી રિલીઝ થઈ છે, ઓએમઆરસી રિલીઝ થવાની બાકી છે. ઓકે, તો હજી નીટ રિઝલ્ટ ક્યારે આવશે? બરોબર છે. તો હજી નીટ રિઝલ્ટ આવવાને થોડી વાર છે. ઓકે, હું એવું નથી કહેતો કે રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં તમે તમામ તૈયારી કરી રાખો. બરોબર, હજી તમે વર્ષ સુધી આટલી નીટની પ્રિપેરેશન કરી હશે, તમારું માઇન્ડ જે છે એ થોડું સ્ટ્રેસ લીધો હશે તમારા માઇન્ડે, તો થોડું માઇન્ડને હજી રિલેક્સ થવા દો. બરોબર છે, હજી થોડું એન્જોય કરો વેકેશન. બરોબર છે. તો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ શું છે કે તમે અત્યારે ફ્રી છો, હજી રિઝલ્ટ નથી આવ્યું, તમામ પ્રોસેસ શું થાય છે, તમામ એડમિશન પ્રોસેસ શું થાય છે એની માહિતી તમારા સુધી પહોંચતી રહે, તમને ક્યાંય તકલીફ ના પડે એના ગોલથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. બરોબર છે. તો જો હવે અહીં લખ્યું છે સ્કોર અને રેન્ક ચેક કરો અને તમારો ઓલ ઇન્ડિયા રેન્ક અને કેટેગરી રેન્ક ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢો. બરોબર છે. તો જ્યારે નીટ રિઝલ્ટ આવી જાય, બરોબર છે, નીટ રિઝલ્ટ આવ્યું નથી, બરોબર છે, એ અત્યારના સમયમાં શું કરવું એની પણ હું તમને વાત કરીશ. બરોબર છે. તો નીટ રિઝલ્ટ બાદ શું કરવું? તો તમારો સ્કોર અને રેન્ક ચેક કરો પહેલા તો. ઓકે, એમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો હશે અને કેટેગરી રેન્ક. જ્યારે કેટેગરી રેન્ક ક્યારે આવે? બરોબર છે, જે નીટ રિઝલ્ટમાં બે રેન્ક આવે. એક તો તમારો જે પણ કેટેગરી હોય, ધારો કે કોઈની જનરલ કેટેગરી હોય, ઓબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, એ કેટેગરી રેન્ક. અને ઓલ ઇન્ડિયા રેન્ક એટલે શું કે બધા જ ધારો કે 26 લાખ સ્ટુડન્ટે એક્ઝામ આપી, બરોબર છે, તો એમાંથી તમારો કયો રેન્ક છે એને કહેવાય ઓલ ઇન્ડિયા રેન્ક. તો એ તમારે ચેક કરવાનો છે અને એની પ્રિન્ટ કાઢવાની છે. બીજું કે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે. ડોક્યુમેન્ટનો હું અલગથી વિડીયો બનાવવાનો છું. તેમાં તમામ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, કયા જોઈશે, કઈ તારીખ સુધી જોઈશે, બધી જ ઇન્ફોર્મેશન આપવાનું છું. બરોબર છે. તો ડોક્યુમેન્ટનો વિડીયો પણ આવી જશે. તો ડોક્યુમેન્ટ હું હમણાં કહું છું એ તૈયાર રાખવાના છે. બીજું કે ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખો. હવે જો જે પણ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગમાં ભાગ લેવો છે, ગુજરાતમાં કાઉન્સિલિંગમાં ભાગ નથી લેવા માંગતા અને એવું છે કે મારે બહાર ભણવું છે બીજા કોઈ સ્ટેટમાં, તો એમને એમસીસી એટલે કે મેડિકલ કાઉન્સિલિંગ કમિટી આ જે વેબસાઇટ છે એના પર ધ્યાન રાખવાનું છે. અને જે પણ વિદ્યાર્થીઓને ગુજરાતમાં કાઉન્સિલિંગ કરવાનું છે એમને આ વાળી વેબસાઇટ પર ધ્યાન રાખવાનું છે. બરોબર છે. આ યાદ રાખજો, એમડીએમ ગુજરાત એ આપણે ગુજરાત કાઉન્સિલિંગ કમિટી મેડિકલ એડમિશન કરે છે. બરોબર છે, એ ઓફિશિયલ વેબસાઇટ છે. ઓકે, તો આટલી વસ્તુ નીટ રિઝલ્ટ પછી તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે વાત કરીએ કે કાઉન્સિલિંગ માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે. ઓકે, તો જો અહીંયા લખ્યું છે કે કાઉન્સિલિંગ પ્રોસેસ માટે તમારે આટલા દસ્તાવેજો જરૂર પડશે. પહેલા તો જો નીટ 2026 નું એડમિટ કાર્ડ, બીજું કે નીટ સ્કોર કાર્ડ, રેન્ક લેટર જે તમે કહો એ, બરોબર છે, આ બેની જરૂર પડે ડોક્યુમેન્ટમાં. બીજું કે ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, પછી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, ડોમિસાઇલ સર્ટિફિકેટ,
કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, બરોબર છે. પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ. હવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, કાસ્ટ સર્ટિફિકેટ જે છે આ જે કેટેગરીઓ છે એમના માટે. પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ તમારે હમણાંની જે જ્યારે એની એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે વેબસાઇટ પર આવશે ત્યારે તમારે કઢાવવાનું છે, એ હમણાં નહીં જોઈએ, બરોબર, એનું ટેન્શન ના લેતા. ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હશે, બરોબર છે. અત્યારે શાંતિથી સમય છે જોઈ લેવા. અને બીજી વાત કે આ બધા ડોક્યુમેન્ટ્સની 4-5 ઝેરોક્સો તમે કઢાઈ રાખજો. પાસપોર્ટ સાઇઝના ફોટા તાજેતરના હોય એ વધારે સારું, બરોબર છે. તો એ પણ 5 થી 6 જેટલા કઢાઈ રાખજો, એ જેથી આગળ તમને કાઉન્સેલિંગ પ્રોસેસમાં જોઈશે એટલા માટે, બરોબર છે. શાંતિથી પ્રોસેસ કરો, કોઈ પણ લોડ લેવાની જરૂર નથી, હજી બહુ જ સમય છે. વેકેશન એન્જોય કરો. આ તો તમારા ખ્યાલ માટે આ વિડીયો બનાવ્યો છે કે તમને ખ્યાલ આવે, બરોબર. હવે આપણે મિત્રો વાત કરીએ કે કાઉન્સેલિંગના પ્રકારો કયા કયા છે. તો કાઉન્સેલિંગ મિત્રો 2 પ્રકારે થાય છે. તો ઓલ ઇન્ડિયા કોટા લેવલે અને સ્ટેટ કોટા લેવલે. ઓલ ઇન્ડિયા કોટા લેવલની બેઠકોમાં જોઈએ, બરોબર છે, તો 100% સીટ હોય, બરોબર છે. તો એમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15% સીટ હોય. ધારો કે કોઈ બી સ્ટેટ છે, ધારો કે ગુજરાત માની લો, તો ગુજરાતમાં 100% જે મેડિકલની સીટો છે એમાંથી 85% ગુજરાત સ્ટેટ કોટાની સીટો હોય. એટલે 85% સ્ટુડન્ટ જે છે ગુજરાતના લેવાના હોય અને 15% જે છે એ ઓલ ઇન્ડિયા કોટા, એટલે જે પણ સ્ટુડન્ટ બહારથી કોઈ એડમિશન લે છે બીજા સ્ટેટથી, એ લોકોની બેઠકો છે, બરોબર છે. તો આ જે છે ઓલ ઇન્ડિયા કોટા અને ગુજરાત સ્ટેટ કોટામાં તફાવત છે. ઓથોરિટીની વાત કરીએ તો ઓથોરિટી કઈ છે, તો બટ ઓબ્વિયસ છે, મેં તમને કીધું કે ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ એમસીસી કરે છે, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી. આ એની ઓફિશિયલ વેબસાઇટ છે અને આપણી ગુજરાત મેડિકલ કમિટીની ઓફિશિયલ વેબસાઇટ છે, આ એની ઓથોરિટી છે, બરોબર છે, એડમિશન કમિટીની. બીજું કે સીટની વાત કરીએ, ભારતની તમામ સરકારી કોલેજોની 15% બેઠકો, અને આ કોટામાં કેટલી છે, ગુજરાતની સરકારી કોલેજોની 85% અને પ્રાઇવેટ કોલેજોની 100% બેઠકો, બરોબર છે. આમાં કઈ કઈ કોલેજો આવે છે, તો એમ્સ આવે, પછી જીનપર આવે, પછી સેન્ટ્રલ યુનિવર્સિટીઝ આવે, ડીમ યુનિવર્સિટીઝ આવે, બરોબર છે. આ બધી ઓલ ઇન્ડિયા કોટામાં આવે. બીજું કે આપણા ગુજરાતમાં બીજે મેડિકલ, જીમર્સ, પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ, લોકલ ડોમિસાઇલ જરૂરી, બરોબર છે. તો આ બધી જે છે એટલે ગવર્મેન્ટ, જીમર્સ અને પ્રાઇવેટ આવે. ઓકે, તો આ કાઉન્સેલિંગના પ્રકારો છે. જો તમે ઓલ ઇન્ડિયા કોટામાં કોઈ બહારના સીટમાં જવા માંગો છો તો તમારે આ વસ્તુને બધી ધ્યાનમાં લેવાની છે, અને જો તમે ગુજરાતમાં લેવા માંગો છો તો તમારે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવાની છે. હવે બીજી વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ એટલે કે એમસીસી ની પ્રક્રિયા શું કેવી રીતે થાય છે. તો પહેલા તો જુઓ, એની પ્રક્રિયામાં પહેલા તો એનું રજીસ્ટ્રેશન આ એની ઓફિશિયલ વેબસાઇટ પર કરવાનું હોય છે. રજીસ્ટ્રેશન કરીને ફી પેમેન્ટ કરવાની હોય છે, બરોબર છે. રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ મેરિટ બહાર પડે, મેરિટ બહાર પડ્યા બાદ એની ચોઇસ ફિલિંગ ચાલુ થાય. ચોઇસ ફિલિંગ થઈ જાય ત્યારબાદ સીટ એલોટમેન્ટ એટલે કે કોલેજની જે તમને મળવાની પ્રોસેસ છે, સીટ એલોટમેન્ટ થાય કોઈ બી કોલેજમાં. ત્યારબાદ એનું રિઝલ્ટ આવે, બરોબર છે. એનો એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો અને બસ કોલેજ ખાતે રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવીને તમારે રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો આ જે છે એમસીસી ની પ્રક્રિયા છે. એટલે મેઇન ફરક શું છે, બંને સેમ જ છે. સ્ટેટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટામાં બધું સેમ જ છે, ખાલી બસ વેબસાઇટ અલગ પડી જાય છે અને એની જે બધી યુનિવર્સિટીઓ છે બીજા સ્ટેટની એ બધી અલગ પડી જાય છે. એટલે તમે અત્યારે ફ્રી બેઠા હોય તો આ જે બધી, જો તમારે બાય ચાન્સ બહાર જવું હોય, બરોબર છે, બીજા કોઈ સ્ટેટમાં, હું એબ્રોડ ની વાત નહીં કરતો, ઇન્ડિયામાં જ વાત કરું છું, પણ ગુજરાતની બહાર, બરોબર, તો એમાં તમારે કોઈ બી કોલેજ હોય, ગયા વર્ષેનું શું કટ ઓફ હતું, એ બધું અત્યારે તો ચેટ જીપીટી એ બી આવી ગયું છે, બરોબર છે. તો તમે એમાં પણ સર્ચ મારીને બધું જોઈ શકો છો. ઓકે, અને આપણી જે ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એની શું પ્રોસેસ હોય છે, તો પહેલા તો પિન પરચેસ કરવાની આવે છે, જેમાં 11,000 રૂપિયા તમને રિફંડેબલ અને નોન રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ પે કરવાની હોય છે, જેમાંથી 10,000 જે છે તમને પાછા મળી જાય છે અને 1,000 જે છે તમારે આપી દેવાનો હોય છે, બરોબર. તો પિન પરચેસ થઈ જાય ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. રજીસ્ટ્રેશન કરો, બરોબર છે, એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ હોય છે, બરોબર છે. ત્યારબાદ તમારું મેરિટ લિસ્ટ જાહેર થાય, ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરવાની, પછી સીટ એલોટમેન્ટ કરવાનું, બરોબર છે. ત્યારબાદ સીટ એલોટમેન્ટ કરવામાં આવશે, એટલે કે તમારી કોઈ કોલેજ તમને મળી છે તમારા માર્ક પ્રમાણે, પછી એ જો તમને કોલેજ જોઈતી હોય ત્યારબાદ તમારે ટ્યુશન ફીનું પેમેન્ટ કરવાનું એચડીએફસી બેંકમાં, અને ત્યારબાદ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરીને તમારે એડમિશન કન્ફર્મ કરી દેવાનું કે ના ભાઈ મારા કોલેજ જોઈએ છે, બરોબર. પછી તમારે જ્યારે કોલેજ ચાલુ થાય ત્યારે તમારે કોલેજમાં જવાનું હોય છે, બરોબર. આટલી પ્રોસેસ જે છે આપણા ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગની પ્રોસેસમાં થાય છે. આના રિલેટેડ મને કોઈ બી ડાઉટ હોય પૂછજો, એમસીસી રિલેટેડ કોઈ બી ડાઉટ હોય પૂછજો, હું તમને જરૂરથી આન્સર આપીશ, કોઈ બી મૂંઝવણમાં ના રહેતા. બીજું કે ગુજરાતમાં એમબીબીએસ ની બેઠકોના કયા કયા પ્રકારો છે, તો જો ગવર્મેન્ટ કોટા છે, પછી જીમર્સ કોલેજોમાં એટલે કે 7 ગવર્મેન્ટ કોલેજ હોય છે,
પ્રાઇવેટ કોલેજો જેમાં ગવર્મેન્ટ સીટ હોય છે અને મેનેજમેન્ટ કોટા સીટ હોય છે અને એનઆરઆઈ કોટા હોય છે, બરોબર છે. હવે જો ગવર્મેન્ટ કોટા એટલે શું ભાઈ, તો એટલે ગવર્મેન્ટમાં ઓબ્વિયસલી મેનેજમેન્ટ કોટા ના આવે, ગવર્મેન્ટ કોટા જ આવે. તેમાં 100% સરકારી બેઠક હોય. બીજે મેડિકલ છે, સુરતની ગવર્મેન્ટ કોલેજ છે, બધી સૌથી ઓછી ફી હોય અને હાઈ મેરિટ હોય એમાં, બરોબર. બીજું જીમર્સ કોલેજ એટલે કે અડધી ગવર્મેન્ટ એમાં ફી પે કરે અને અડધી તમારે પે કરવાની, બરોબર. તો એ સરકાર દ્વારા સંચાલિત મધ્યમ ફી નું માળખું, એમાં બી કટ ઓફ જે છે થોડું હાઈ હોય છે, ગવર્મેન્ટ થી થોડું નીચું હોય. બીજું કે પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, તો એમાં ગવર્મેન્ટ કોટા સીટ અને મેનેજમેન્ટ કોટા સીટ, તો વધારે પૈસો જે છે આ કોલેજોમાં હોય, તો બરોબર છે. ગવર્મેન્ટ કોટા સીટમાં અહીંયા લખ્યું છે ખાનગી કોલેજમાં સ્ટેટ કોટાની બેઠકો અને મેનેજમેન્ટ કોટામાં પ્રાઇવેટ કોલેજમાં ઊંચી ફી વાળી બેઠકો, બરોબર છે. કોઈ કેટેગરીને એમાં બેનિફિટ મળતો નહીં, બરોબર. એટલે મેનેજમેન્ટ કોટામાં બીજી વાત કીધું કે કોઈ તમને સ્કોલરશિપ નહીં મળતી, માત્ર સ્કોલરશિપ ક્યાંમાં મળે, ગવર્મેન્ટ કોટાની સીટ પર જ મળતી હોય, બરોબર. એટલે મેનેજમેન્ટ કોટામાં તમને કોઈ બી ફ્રી સીટ કાર્ડ હોય, એમવાયસ હોય, કોઈમાં પણ તમને સ્કોલરશિપ ના મળે, બરોબર. એનઆરઆઈ કોટા, તો એનઆરઆઈ કોટામાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે, બરોબર છે, જે ઇન્ડિયાની બહારથી આવતા હોય એનઆરઆઈ, બરોબર છે, એમના માટે. અને આમાં ફી જે છે ડોલરમાં તમારે ચૂકવવાની હોય છે, ઓકે. તો એનઆરઆઈ કોટાની પણ બેઠકો આમાં હોય છે. પછી મેનેજમેન્ટ કોટાની અને ગવર્મેન્ટ કોટાની પ્રાઇવેટ કોલેજમાં બેઠકો, જીમર્સ કોલેજીસ, ગવર્મેન્ટ કોલેજીસ, બરોબર. તો આના રિલેટેડ હું ડિટેલમાં વિડીયો બનાવીશ, બેઠકો રિલેટેડ, એની ફી શું છે, ખર્ચો કેટલો થાય. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો કે જેથી કોઈ ડાઉટ ના રહે. બીજું કે ટોપ ગવર્મેન્ટ કોલેજીસ ઇન ગુજરાત, ઓકે. તો બીજે મેડિકલ છે, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, વડોદરા, પીડીયુ પંડિત દીનદયાળ, પછી પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ, ભાવનગર, એમપીસા, બરોબર છે. તો આમાં જે છે કોમ્પિટિશન જે છે, બીજે મેડિકલ તો તમે ઓળખો તો ટોપ રેન્કમાં આવે છે, એટલે વેરી હાઈ કોમ્પિટિશન છે, બરોબર છે. પછી આમાં બરોબર, એટલે આ ગવર્મેન્ટ કોલેજ જે છે એ બધામાં તમને કોમ્પિટિશન કહું છું કે ભાવનગર અને જામનગરમાં જે છે એ થોડી ઓછી છે, બરોબર. બાકી તમારે જો ખૂબ વધારે માર્ક હોય, બરોબર છે, તો આટલી જે 4 મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ, તો તમે એમાં સારી રીતે એડમિશન લઈ શકો, બરોબર છે. અને આ ચોઇસ ફ્રીમાં તમે નીચે રાખી શકો, ઓકે. હવે જો અહીંયા આપણે એક પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે એનો ઓવરવ્યુ જોઈએ, બરોબર છે. તો અહીંયા આપણે એફઆરસી જે કમિટી હતી, બરોબર છે, એમને આ પરિપત્ર રિલીઝ કર્યો હતો, બરોબર છે, હમણાં 2025માં, બરોબર. તો જો પારુલ યુનિવર્સિટી વડોદરામાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની આટલી ફી છે, તમે અહીંયા જોઈ શકો છો, બરોબર છે. પછી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ છે, તો એની ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટાની ફી જોઈ શકો છો. ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, બરોબર છે, એની ફી છે ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા. કિરણ મેડિકલ કોલેજ સુરત, એની બી તમે અહીંયા જો ફી જોઈ શકો છો. પછી ઈએમસી, એમઈટી, એનએચએલ, બરોબર છે, એની બી તમે અહીંયા ફી જોઈ શકો છો. તો મેનેજમેન્ટ કોટાની તમે જુઓ ધરખમ ફી છે, બરોબર છે. બાય ચાન્સ 2024માં કદાચ વધારો થાય, એફઆરસી ડિક્લેર કરે કે ફી વધી છે, બરોબર છે, તો આ માળખું બદલાઈ શકે છે. આ 2025નું છે, બરોબર. પરંતુ આટલી બધી ફી છે તો કદાચ ફી વધે એવું લાગતું નથી, બરોબર છે, એફઆરસી ડિસાઈડ કરે, બરોબર. તો હું માનું ત્યાં સુધી જો તમારી પાસે ખૂબ જ સારી ફાઇનાન્શિયલ કન્ડિશન છે તો જ મેનેજમેન્ટ કોટામાં લો. ગવર્મેન્ટ કોટામાં પણ તમે એડમિશન લઈ શકો છો, બરોબર છે, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો. ઓકે, હવે વાત કરીએ કે કાઉન્સિલિંગ દરમિયાન જે થતી જે ભૂલો છે તમારાથી, એને કઈ રીતે અવગણવી જોઈએ. તો પહેલા તો છે એ કોલેજનું રિસર્ચ ના કરવું, બરોબર છે, માત્ર નામ સાંભળીને ચોઇસ ભરવાની, બરોબર, એવું નહીં કરવાનું. મેં હમણાં આગળ કીધું ચોઇસ ફ્રીની સ્ટ્રેટેજી, એ રીતે તમારે કરવાનું છે. ચોઇસ લોક કરવાનું ભૂલી જાઓ છો, બરોબર છે, તો સમય મર્યાદા પહેલા તમારે ચોઇસ લોક કરી દેવાની હોય છે. માત્ર એક જ કાઉન્સિલિંગ પર આધાર રાખવો, બરોબર છે, એટલે કે ઓલ ઇન્ડિયા કોટા, સ્ટેટ કોટા બંનેમાં તમે ભાગ લઈ શકો, બરોબર છે. એટલે તમારે જો બહાર જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં કરો અને સ્ટેટ કોટામાં પણ તમે કરી શકો. અને સ્ટેટ કોટામાં તમારે જો ગુજરાતમાં જ રહેવું હોય તો સ્ટેટ કોટામાં જ કરવું, બરોબર. બીજું કે અધૂરા ડોક્યુમેન્ટ, આ મેઇન જે છે એ વધારેમાં વધારે વાલીઓ અને સ્ટુડન્ટ જે છે, આ જે ભૂલ વધારે સ્ટુડન્ટ્સ અને વાલીઓ કરતા હોય છે કે વેરિફિકેશન વખતે ડોક્યુમેન્ટ ન હોવા. તો મેં કીધું કે દસ્તાવેજો મેં હમણાં બતાવ્યા આગળ, એ બધા કાઢી રાખો. રાઉન્ડ 1 પછી હિંમત હારી જવી, બરોબર છે, સીટ ખાલી પડે તો મોપઅપ અને સ્ટે વેકેન્સી રાઉન્ડ 3 પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, બરોબર છે. તો આ રીતે તમને કોલેજ મળી જાય છે. તો એમબીબીએસ એડમિશન માટે હું ફાઇનલ ટિપ્સ એ આપું છું કે બેકઅપ પ્લાન તૈયાર રાખો. જો રેન્ક ઓછો હોય તો એવું નથી કે આપણે એમબીબીએસ જ એક લાઈફ છે, ઓકે. તમે બીડીએસ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક બધામાં લઈ શકો છો. અપડેટેડ રહો, બરોબર છે. સવારે સાંજે એમડી ગુજરાત
ઓકે, અપડેટેડ રહો. બરોબર છે, નો ડાઉટ. આપણી ચેનલ પર હું એની અપડેટ આપતો જઈશ. એટલે તમારે શું કરવાનું છે, તમારે કોઈ ટેન્શન નહીં, માત્ર સબસ્ક્રાઇબ નું બટન દબાઈ રાખવાનું છે. બરોબર છે, કે જેથી તમને બધી જ અપડેટ મળતી રહે તરત ને તરત, અને તમને કોઈ બી કન્ફ્યુઝન નહીં રહે. બરોબર છે. તો આ ફાઇનલ ટિપ્સ છે. બેંક લિમિટ્સ વધારો. ઓકે, ટ્યુશન ફી લાખો રૂપિયા તાત્કાલિક ભરવાની હોય છે. તમારા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન લિમિટ પહેલાથી વધારવાની તૈયારી રાખો. ઓકે, તો આ તમારા માટે ફાઇનલ ટિપ્સ મેં કીધી. બરોબર છે. તો મેડિકલ એડમિશન ગાઈડન્સ માટે જોડાઈ શકો છો અમારા ચેનલ સાથે. તમને એડમિશન પ્રોસેસમાં કોઈ પણ મૂંઝવણ આવવાની જોઈએ. મને કોઈ બી તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો મહેનતથી બનાવવામાં આવ્યો છે, તો ખૂબ જ તો તમારા મિત્રો સુધી શેર કરજો. આપણે એવું નથી કે લાઈક જોઈએ છે કે સબસ્ક્રાઇબર જોઈએ છે. બરોબર છે, પરંતુ સૌથી વધારે મેડિકલ સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે અને તમને સારો ખ્યાલ આવે, કોઈ મૂંઝવણ ના રહે, તમને કાઉન્સિલિંગ પ્રોસેસમાં સારામાં સારી કોલેજ મળે, એ મારો મેઇન ઉદ્દેશ છે. એટલે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી તમને અપડેટ મળે. ઓકે, તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આવો નવો વિડીયો આવતો રહેશે. તમારા ડાઉટ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.